હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સિન્ફિગમાં ચેપ્ટર 5 ઉપર આપણે કન્ટિન્યુ છીએ. ચેપ્ટર 5 નો આપણે હવે અંત તરફ આવી રહ્યા છીએ અને એક રીતે કહીએ તો એવું પણ કહી શકાય કે માત્ર ચેપ્ટર 5 નો અંત નહીં પણ સિન્ફિગનો જે સેક્શન જે છે એનિમેશન સોફ્ટવેર તરીકે સિન્ફિગ છે એ સિન્ફિગના આપણે એન્ડ તરફ આવીને ઊભા છીએ. બસ આની પછી આપણી પાસે એક એક્શન સ્ક્રિપ્ટ થી ઇન્ટરેક્ટિવિટી એક જ ટોપિક બાકી છે. એ પૂરો થશે એટલે આપણી પાસે ચેપ્ટર 5 પણ પૂરું થઈ જશે અને આખો સિન્ફિગનો સેક્શન જે હતો 1 થી 5 ચેપ્ટરનો એ પણ આપણો કમ્પ્લીટ થઈ જશે. હવે આજનો આપણો જે ટોપિક જે છે એ છે ઇમેજ સ્લાઇડ શો. મીન્સ કહેવાનું એવું મિનિંગ છે કે હું સિન્ફિગની અંદર 5-10 ઇમેજને ઇમ્પોર્ટ કરું છું ને એ ઇમેજની મારે સ્લાઇડ શો બનાવવી છે. તો એ કેવી રીતે અહીંયા બનાવી શકાય એ તમને અહીંયા બતાવવામાં આવેલું છે. નોર્મલી આનો એક સારામાં સારો અને બેસ્ટ ઉપયોગ એ રીતે છે કે આપણે આપણા ઘેર આપણા મોટા બ્રધર સિસ્ટરના કઝિનના મેરેજ આલ્બમ આપણે જોતા હોઈએ તો મેરેજ આલ્બમ જ્યારે આપણે સીડીમાં જોઈએ ડીવીડીમાં જોઈએ છીએ તો તમે ધ્યાનથી જોયું હશે તો કે એક ફોટો આવે છે, અમુક સેકન્ડ સુધી રોકાય છે અને પછી એ ફોટો જાય છે ને બીજો આવે છે, પછી બીજો રોકાય છે, બીજો ફોટો જાય છે ને ત્રીજો ફોટો આવે છે. તો આ જે થયો આને કહેવાય ઇમેજ સ્લાઇડ શો. તમે ધ્યાનથી જુઓ તો ઘણી વખત એવું તમે જોયું હશે કે એક ઇમેજ આવે છે અને બીજી જાય છે, એની પણ જુદી જુદી ડિઝાઇન હોય છે. એ બે વચ્ચેનો સેકન્ડનો પણ ડિફરન્સ હોય છે કે ભાઈ પહેલી ઇમેજ જાય છે ને બીજી ઇમેજ આવે છે એ વચ્ચે 5 સેકન્ડ લાગે છે. પહેલી ઇમેજ કઈ ડિઝાઇનમાં જાય છે ને બીજી ઇમેજ કઈ ડિઝાઇનમાં આવે છે. બરાબર, આ બધી મલ્ટિપલ ઇફેક્ટો એની અંદર થાય છે. એનો આપણે એક પાયો એટલે કે બેઝિક તરફ આપણે આગળ વધીએ છીએ. શરૂઆત આપણે અહીંયા કરીએ છીએ કે ઇમેજને ઇમ્પોર્ટ કરવી હોય તો તમારી પાસે બે રસ્તા છે. એક તો ફાઇલ ઇમ્પોર્ટ કેરેટ વાળી ફાઇલ લેવાની. ભાઈ ટૂલબોક્સમાંથી ફાઇલ નહીં લેશો તો કંઈ મળશે નહીં. કેરેટ ફાઇલ ઇમ્પોર્ટ છે. અને બીજો સીધો રસ્તો છે કંટ્રોલ આઈ. એક અગત્યની બીજી વસ્તુ છે કે ઇમેજનું એક્સટેન્શન માઇન્ડમાં રાખજો, જેપીજી. આમ તો ઘણા બધા એક્સટેન્શન્સ છે ફોટોગ્રાફીને લગતા, જેપીજી, જીઆઈએફ, પીએનજી, ટીફ, પણ સિન્ફિગ સપોર્ટ કરે છે જેપીજી. શું છે જુઓ, કંટ્રોલ આઈ કરીને મેં ટર્ન બાય ટર્ન કરીને મેં 1, 2, 3, 4, 5 અને 6 ઇમેજ ઇમ્પોર્ટ કરી છે. ભાઈ આ વિડીયો મિત્રો ફરીથી કહી દઉં છું કે વિડીયો આ જે આજની જે બની છે અને જે તમને બતાવવામાં આવી રહી છે, ખાસ અગત્યની છે, ધ્યાનથી બધી જ વસ્તુ જોજો, સાંભળજો, સમજજો. એની પછી જ તમને આના પ્રેક્ટિકલની અંદર કામ મળશે, પ્રેક્ટિકલ ખબર પડશે. અને એક વસ્તુ છે કે આજની વિડીયો જો તમે સમજી ગયા અને એક વખત પ્રેક્ટિકલ કરી નાખ્યો, 2 વખત કરી નાખ્યો, પછી આગળ પ્રેક્ટિકલ કરવી તમારા માટે રમત વાત છે. બરાબર, ઓકે, ચલો ચાલુ કરીએ છીએ પોઈન્ટ આઉટ. આપણે ટર્ન બાય ટર્ન કંટ્રોલ આઈ કરીને 6 ઇમેજને ઇમ્પોર્ટ કરી નાખી છે. પછી શું કરવાનું છે તો જુઓ, શિફ્ટ કી દબાવીને લેયર્સ પેનલની બધી ઇમેજને પસંદ કરો. આ આપણે અહીંયા સિલેક્ટ કરી છે. બરાબર, મેં પહેલી ઇમેજ ઉપર ક્લિક કર્યું. હવે બાકી બધી મારે જોડે સિલેક્ટ કરવાની છે, એક એક નહીં બધી. તો બાકીની બધી નીચે છે અને જોડે જોડે છે, તો શિફ્ટ અને ડાઉન એરો કી કરો એટલે બધી થઈ જાય. બરાબર, આ બધી તમે સિલેક્ટ કરો એટલે સિલેક્ટ થઈ ગઈ. આ લેયર્સ પેનલ છે તમારું, આ જે છે એ લેયર્સ પેનલ. ઓકે, પછી પરમ પેનલમાં જવાનું છે. પરમ પેનલમાં નીચેની સાઈડ એ પેનલમાં જઈને બ્લેન્ડ મેથડમાં જવાનું છે. બરાબર, જો ઘણી મહેનત થી અને ઘણી સારી રીતે તમને સમજાવવાની કોશિશ કરી છે. બધું જ વસ્તુ
લખાણ આપેલો છે, ફોટોગ્રાફ આપેલા છે, એરો આપેલા છે, બરાબર. ધ્યાનથી સમજશો, જાણશો તો મજા આવશે. ઓકે, તો કંટ્રોલ આઈ કરીને બધી ઇમેજને સિલેક્ટ ઇમ્પોર્ટ કરો, શિફ્ટ સાથે સિલેક્ટ કરો, બ્લેન્ડ મેથડમાં જાઓ, અહીંયા એક એરો આવે છે, ડબલ ક્લિક કરી ઓપન કરો, જે કંઈ પણ હોય એરો ખોલો અને એની મેથડ કઈ લઈ લેશો, સ્ટ્રેટ, જો લખેલું છે, બરાબર. પેનલમાં જઈને બધી ઇમેજ માટે બ્લેન્ડ મેથડ બદલીને સ્ટ્રેટ કરો. બધી ઇમેજને એક સાથે આપવાની છે, એટલા માટે આપણે બધાને સિલેક્ટ કરીને સ્ટ્રેટ આપી દીધી. એક કરીને સ્ટ્રેટ આપો એના કરતા બધાને એક સાથે આપી દેવી, એ વસ્તુ આપણને ઈઝી રહેશે એટલા માટે. હવેની જે વસ્તુ આવે છે એ વસ્તુ કેવી છે કે એના માટે તમારે એક ઇમેજ સિલેક્ટ કરવી પડશે. એક ઇમેજ સિલેક્ટ કરો અને અહીંયા પરમ પેનલમાં કામ કરો. બીજી ઇમેજ સિલેક્ટ કરો, પરમ પેનલમાં કામ કરો. ત્રીજી ઇમેજ સિલેક્ટ કરો, પરમ પેનલમાં કામ કરો. બરાબર. ચલો શું છે જોઈએ. જો સિલેક્ટ ધ વન ઇમેજ, એક ઇમેજને સિલેક્ટ કરો, ગો ટુ પરમ પેનલ, બરાબર. એમાઉન્ટ ઉપર ક્લિક કરવાની એટલે સિલેક્ટ થાય. આ એમાઉન્ટ ઉપર તમે ક્લિક કરો એટલે લાઈન સિલેક્ટ થશે. એની પર રાઈટ ક્લિક કરો, લખેલું જ છે અહીંયા, ધ્યાનથી જુઓ, મજા આવશે. રાઈટ ક્લિક કરો, રાઈટ ક્લિક, એમાં ઓપ્શન લેવાનો કન્વર્ટ, કન્વર્ટમાં લેવાનો ટાઈમ સેટ, બરાબર. એમાઉન્ટને સિલેક્ટ કરો એટલે ક્લિક ઓન ધ એમાઉન્ટ, રાઈટ ક્લિક ઓન એમાઉન્ટ, કન્વર્ટ ટાઈમ સેટ, બરાબર. તમે આવું કરશો તો બે વસ્તુ જોવા મળશે, ખાસ ધ્યાનમાં રાખો. જો તમારું કામ સાચું થયું હશે તો એક તો એમાઉન્ટની ડાબી બાજુ તમને આ ત્રિકોણ જોવા મળે છે, બરાબર. રાઈટ સાઈડ તરફનો એક ટ્રાયેંગલ જોવા મળશે અને બીજું અહીંયા ટાઈમ સ્વેપ એવું લખાઈને આવશે. ક્લિયર થયું. સેમ વસ્તુ કરવાની, અહીંયા સેકન્ડ ઇમેજ સિલેક્ટ કરવાની, એમાઉન્ટમાં જવાનું, રાઈટ ક્લિક, કન્વર્ટ ટાઈમ સ્વેપ. થર્ડ ઇમેજ ઉપર જાઓ, રાઈટ ક્લિક, કન્વર્ટ ટાઈમ સ્વેપ. ફોર્થ ઇમેજ ઉપર જાઓ, એમાઉન્ટ, રાઈટ ક્લિક, કન્વર્ટ ટાઈમ સ્વેપ. ક્લિયર થાય છે. આ સ્ટેપ્સ દરેક ઇમેજ માટે ફોલો કરવાના. સર આગળની વસ્તુ તમે બધા ભેગા કરાવીને કરો છો, આ વસ્તુ છૂટી છૂટી કરાવીને, ભાઈ એવું છે કે આપણે આ એમાઉન્ટને ટાઈમ સ્વેપમાં કન્વર્ટ કરીએ છીએ. આ એમાઉન્ટને ટાઈમ સ્વેપમાં કન્વર્ટ કરીએ છીએ. આ ઓપ્શન બધી ઇમેજને ભેગી કરીને તમે અહીંયા જશો તો તમને નથી મળતો, બરાબર. એના માટે તમારે આ સિંગલ ઇમેજ લઈને જ કરવું પડે છે, તો જ મળે છે, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. હવે શું છે, આ એમાઉન્ટ પ્રોપર્ટીમાં 4 પેટા પ્રાચલ ઉમેરાય છે. ભાઈ આને પ્રાચલ કહેવાય. જેટલા તમને ઓપન અને અત્યારે દેખાય છે, ઓપનલી દેખાય છે, બધા પ્રાચલ કહેવાય. ઇંગ્લિશમાં એને કહો તો પેરામીટર કહેવાય, બરાબર. તો આપણે એમાઉન્ટને ટાઈમ સેવ કર્યું અને આ ટ્રાયેંગલ ઉપર ક્લિક કરીએ તો જે નવા પ્રાચલ આવે એને શું કહેવાય, પેટા પ્રાચલ. અને એ પેટા પ્રાચલ કોના થયા, એમાઉન્ટના. તો કયા કયા આવે છે એ જો અહીંયા આપેલું છે, બિફોર, આફ્ટર, ટાઈમ, લેન્થ, બરાબર. એમાઉન્ટ પ્રોપર્ટીમાં નવા પેટા પ્રાચલ ઉમેરાય છે. કયા કયા, તો કે ભાઈ 1, 2, 3, 4, બિફોર, આફ્ટર, ટાઈમ અને લેન્થ. અચ્છા, આ ચારનું કામ શું, તો એ ચિત્રની દ્રશ્યતા સૂચવે છે. ભાઈ દ્રશ્યતા એટલે શું, ભાઈ મેં એવું કીધું કે દરેક ઇમેજ મારી 5 સેકન્ડ માટે સ્ક્રીન પર દેખાવી જોઈએ અને એક ઇમેજ જાય અને બીજી ઇમેજ આવે એની વચ્ચે 2 સેકન્ડનો ટાઈમ રહેવો જોઈએ. એકબીજાને આવન જાવન માટે 2 સેકન્ડનો ટાઈમ રહેવો જોઈએ. તે બધું સેટઅપ કેવી રીતે કરશો કે ભાઈ પહેલી ઇમેજ 5 સેકન્ડ માટે દેખાય છે, પછી પહેલી જાય છે ને બીજી આવે છે, એ 2 સેકન્ડમાં થવું જોઈએ અને એની પછીની 5 સેકન્ડ બીજી ઇમેજ દેખાવી જોઈએ અને પહેલી ઇમેજ અદ્રશ્ય થઈ જોઈએ. પછી બીજી જાય ને ત્રીજી આવે, એની વચ્ચે 2 સેકન્ડની અંદર કામ થવું જોઈએ. એની પછી 5 સેકન્ડ માટે ત્રીજી દેખાવી જોઈએ અને પહેલી બીજી બંને અદ્રશ્ય થઈ જાય. એ બધું જ આ કામ કરે છે. આ બધી જ વસ્તુ જે બોલી ગયો એ આ 4 જણ કામ કરે છે, બરાબર. જુઓ, આ એમાઉન્ટને તમે અહીંયા ક્લિક કરો
એટલે ડાઉન સાઈડ આવી જાય. પહેલા જમણી બાજુ એરો હતો એનો નીચો થઈ ગયો, બરાબર, ડાઉન સાઈડ એરો થયો. અને એની અંદર આપ્યું છે બિફોર આફ્ટર ટાઈમ અને લેન્થ. બરાબર, બિફોર આફ્ટર પહેલા ખબર હોવી જોઈએ ભાઈ, ઇંગ્લિશનો લેક્ચર નથી આ, બિફોર આફ્ટર ખબર હોવી જોઈએ, પછી કામ થશે. હું સમજાવવા નહીં બેસું આ. બરાબર, ચલો જોઈ લો. ઇમેજ કેટલી સેકન્ડ તમને દેખાય એવું કરવું છે તો એના માટે બિફોર એટલે કે વિઝિબલ. બરાબર, દેખાય એટલે વિઝિબલ. બરાબર, દેખાતી ઇમેજ કરવી છે તો એને બિફોરમાં સેટ કરો. અચ્છા, ન દેખાય તો એવું કરવું છે તો એને આફ્ટરમાં સેટ કરો એટલે ઇનવિઝિબલ. ભાઈ, દેખાતી કરવી અને અદ્રશ્ય કરવી, વિઝિબલ ઇનવિઝિબલ, હાઈડ અનહાઈડ. બરાબર, તો વિઝિબલ ઇનવિઝિબલ માટેનો તમારો છે બિફોર અને આફ્ટર. હવે એની કિંમત શું? જો 1 રાખો તો વિઝિબલ, 0 રાખો તો ઇનવિઝિબલ. સેમ વસ્તુ અહીંયા છે, 1 રાખો તો વિઝિબલ, 0 રાખશો તો ઇનવિઝિબલ. બરાબર, તો એ વસ્તુ આપણે ઇમેજ પહેલા દેખાય એવું કરવાનું છે, પછી ન દેખાય એવું કરવાનું છે. એટલે પહેલા દેખાય એના માટે અહીંયા 1 રાખવાનો છે, તો 1 તો આપેલો જ છે. પછી ન દેખાય એવું કરવાનું છે, તો આ 1 નો આપણે 0 કરી દેવાનું. બરાબર, ઓકે. બીજું શું છે? ઇમેજ કેટલી સેકન્ડ માટે જોવી છે? 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 7 સેકન્ડ, 12 સેકન્ડ, તો એ આ છે. બરાબર, ઓકે. પછી શું છે? ટ્રાન્ઝિશન ટાઈમ બિટવીન ધ ટુ ઇમેજીસ. પહેલી ઇમેજ જશે અને બીજી આવશે, એ કેટલા સેકન્ડમાં થશે? એ આવન જાવન કેટલામાં થશે ટ્રાન્ઝિશન? તો કે 1 સેકન્ડમાં. આને પણ તમે વધારી શકો છો, પણ આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમે અહીંયા જેટલી સેકન્ડ આપી હોય, બરાબર, એનો ચોથો ભાગ અહીંયા રાખશો તો કામ વધારે સારું લાગશે. એવું નથી કે તમે નહીં કરી શકો. તમે ધારો કે અહીંયા 5 સેકન્ડ આપો અને અહીંયા 5 સેકન્ડ આપો તોય ચાલશે. અહીં 10 સેકન્ડ આપો અને અહીંયા 5 સેકન્ડ આપો તોય ચાલશે. અહીં 5 સેકન્ડ આપો અને અહીંયા 1 આપો તોય ચાલશે. પણ ઇફેક્ટ વધારે સારી નીચેની કિંમત ઓછી હોય એમાં થશે. બરાબર, આ મેં 2 સેકન્ડ છે તો 1 સેકન્ડ રખાય, પછી એવું ના રખાય કે અહીંયા 2 સેકન્ડ અહીંયા 3 સેકન્ડ. મજા નહીં આવે. કામ થશે ખરી પણ મજા નહીં આવે. બરાબર, ધ્યાન રાખજો. નીચેની કિંમત ઓછી, ટાઈમ કરતા લેન્થની કિંમત ઓછી. ચલો આગળ જોઈએ. આપણે ટોટલ 6 ઇમેજ લીધી હતી. એ 6 ઇમેજનો ટાઈમ ડ્યુરેશન કેવી રીતે સેટઅપ થાય છે એ અહીંયા હું તમને બતાવું છું. બરાબર, ધ્યાન આપતા રહેજો. 6 ઇમેજ અહીંયા છે. મોટી સ્ક્રીનમાં જોજો ભાઈ તો ખબર પડશે. મોબાઈલમાં કઈ જલ્દી ખ્યાલ ના આવે આ બધામાં. બરાબર, અને એ જે આપણે જોઈશું અહીંયા, જે આપણે જોઈશું એને શું કહેવાય છે? પેટા પ્રાચલ. બરાબર, એ પેટા પ્રાચલોના સેટિંગ આપણે જોઈએ છે. ધ્યાન આપજો. ચલો જો, આ પહેલી ઇમેજ આપણે છે, જોઈ લો. પહેલા 1 કરવાની, પછી 0 કરવાની. 1 તો છે જ એટલે કોઈ માથાકૂટ છે નહીં. આપણે અહીંયા શું કરવાનું છે? આફ્ટર ઉપર ડબલ ક્લિક કરીને 0 કરીને એન્ટર આપી દેવાનું. ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે કે અહીંયા ડબલ ક્લિક કરે છે, 0 કરે છે અને પછી નીકળી જાય. નીકળવાનું નહીં, એન્ટર આપવાનો. આ -0 માઇનસ છોડો, આપણે જોવાનું, એ સિસ્ટમ એની જાતે લેશે. આપણું કામ શું? આ 1 જે છે અહીંયા 1.0000 હતું એની જગ્યાએ 0 કરી નાખવાનો. બસ 0 કરો, એન્ટર આપો. અચ્છા, બીજું શું કીધું મેં? કે પહેલી ઇમેજ મારી 5 સેકન્ડ સુધી દેખાવી જોઈએ, તો જો અહીંયા મેં 5 કરી નાખ્યું. અને ટ્રાન્ઝિશન ટાઈમ મારો કેટલો છે? 1 સેકન્ડ. બીજી ઇમેજ જુઓ. હવે પહેલી બીજી ઇમેજને કમ્પેર કરો. જુઓ શું બદલ્યું છે. આ 4 ઉપર ધ્યાન આપવાનું, બિફોર આફ્ટર ટાઈમ અને લેન્થ, બીજું કશું નહીં. બીજી ઇમેજમાં જો શું કર્યું છે મેં, તો એનો આફ્ટર 0 કર્યો છે, ટાઈમ 10 સેકન્ડ કર્યો છે. આ તો એનું એ જ રાખ્યું છે, લેન્થમાં કોઈ ફેરફાર નથી કર્યો. ત્રીજી ઇમેજ જુઓ. ત્રીજામાં શું કર્યું? આફ્ટર 0 ટાઈમ 15 સેકન્ડ. એક વસ્તુ ધ્યાનમાં આવે છે, સમય દરેકમાં 5 સેકન્ડનો ગોઠવેલો છે. જરૂરી નથી હો 5 સેકન્ડ તો જોવી, તમારી રીતે તમે કરી શકો. 3 સેકન્ડ કરો, 5 સેકન્ડ કરો, 7, 8, 10, 12, 15 તમારી રીતે કરી શકો. પણ મેં ધારો કે અહીંયા સમજાવવા માટે મેં દરેકનો સમય 5 સેકન્ડ ગોઠવ્યો છે. પણ એ 5 સેકન્ડ કેવું ચાલે છે? ઇન્ક્રીમેન્ટમાં પ્લસ પ્લસ કરવાનું.
અહીંયા 5 ને અહીંયા 5, અહીંયા 5 એવું નહીં કરવાનું. અહીં 5, પછી અહીંયા 5 + 5 10 + 5 15 એવી રીતે ઇન્ક્રીમેન્ટમાં ચાલવાનું. બરાબર? જુઓ ચોથા પાઠમાં જુઓ, અહીંયા 20, અહીંયા 25, બધામાં જુઓ પછીથી ઇમેજ ના દેખાય એવું કરવાનું છે. પછીથી એટલે કે આફ્ટર. તો આફ્ટર દરેકનો 0 કરી નાખ્યો. ધ્યાનથી જુઓ, દરેકનો આફ્ટર 0 છે. બરાબર? અને પહેલા ઇમેજ દેખાય એટલે દરેકનો 1 છે, બિફોર 1. બરાબર? ઓકે, ક્લિયર? અને દરેકનો ટ્રાન્ઝિશન ટાઈમ 1 સેકન્ડ છે, જોઈ લો. ક્લિયર થાય છે? ટાઈમિંગ ઇન્ક્રીમેન્ટમાં આવે, આ યાદ રાખજો, આ ભૂલ ના કરતા. આ છેલ્લી ઇમેજ, આ છઠ્ઠી ઇમેજ 30 સેકન્ડ. 5, 10, 15, 20, 25 અને 30 થઈ ગઈ. 6 ઇમેજ આપણે લીધી હતી. 6 નો સેટઅપ બની ગયો. 6 નો સેટઅપ શું કર્યો? આફ્ટર 0 અને ટાઈમ જે છે આપણે ઇન્ક્રીમેન્ટ ફોર્મેટમાં મૂકી છે. બરાબર? છેલ્લું ધ્યાન રાખવાનું કે છેલ્લી ઇમેજનો ટાઈમ કેટલો કર્યો હતો? 30 સેકન્ડ, 30 સેકન્ડ. ઓકે, ચલો આગળ વધો. હવે શું કરશો? કેરેટ એડિટ પ્રોપર્ટીઝ. આ આપણી જૂની ને જાણીતી વિન્ડો છે, યાદ આવી જોઈએ. કેરેટ એડિટ પ્રોપર્ટીઝ, એની અંદર આપણે ક્યાં જવાનું? ટાઈમ ટેબમાં. અચ્છા, હવે જુઓ, હવે મિત્રો વસ્તુ એ રીતની છે કે જે જગ્યા છે આ એન્ડ ટાઈમ, એ નોર્મલી આપણી પાસે અહીંયા 5 સેકન્ડનો હોય છે. બરાબર? તમારી ઇમેજ તમે જુઓ તો કેટલી ચાલે છે? 30 સેકન્ડ સુધી છે. છેલ્લો સેક્શન આપણો કેટલો છે? 30 સેકન્ડ. અને આપણે જો એનો એન્ડ ટાઈમ એટલે કે અંત સમય જો 5 સેકન્ડ રાખીશું તો ખાલી પહેલી ઇમેજ જ જોવા મળશે. આ બધી પાછળની એકે જોવા નહીં મળે. ધારો કે તમે 12 સેકન્ડ રાખો તો શું જોવા મળે? પહેલી મળે, બીજી મળે અને ત્રીજી 2 સેકન્ડ સુધી જ મળે. બરાબર? અહીંયા આ પ્રોબ્લેમ તમારી પાસે આવીને ઊભો રહી જાય. તો એનું સોલ્યુશન શું? તો જો ભાઈ કે મેં 30 સેકન્ડ સુધી બનાવ્યું છે. બરાબર? મારો સેટઅપ, ઇમેજનો સેટઅપ 30 સેકન્ડનો છે. તો અહીંયા કેરેટ એડિટ પ્રોપર્ટીઝ થી આ વિન્ડો ખુલે, એમાં ટાઈમ ટેબમાં જવાનું, એમાં એન્ડ ટાઈમમાં જવાનું અને એને અહીંયા 30 સેકન્ડ કરી નાખવાનું. છેલ્લી ઇમેજના શોમાં હું જેટલે અટક્યો હતો એટલો અહીંયા રાખવાનો. ધારો કે તમે સમજો કે તમે આવું કર્યું હોય કે ભાઈ દરેક ઇમેજ 3 સેકન્ડ દેખાય, તો 3, 6, 9, 12, 15 અને 18. છેલ્લો કેટલો આવ્યો? 18 આવ્યો. બરાબર? તો અહીંયા એન્ડ ટાઈમ તમારો શું આવે? 18. બરાબર? ઓકે, ક્લિયર થાય છે? બરાબર? ઓકે, પછી શું કરશો? એપ્લાય કરો, ઓકે કરો અને છેલ્લે તમારે એનો પ્રિવ્યુ છે તો પ્રિવ્યુ જોવા માટે તમે પ્લે બટન પર ક્લિક કરો એટલે તમને પ્રિવ્યુ જોવા મળી જશે. ઓકે, વિડિયો થોડીક ટિપિકલ જેવું છે કામ. જો મિત્રો, આમ ખાસ વિડિયો ટિપિકલ છે નહીં. આ સ્લાઇડ શો માટેના પોઈન્ટ આઉટની વિડિયો છે. આ પોઈન્ટ આઉટમાં તમને ખાસ પ્રેશર એટલા માટે આપી રહ્યો છું કે આમાં એકાદ પોઈન્ટ આગો પાછો થશે ને તો આપણે કામ નહીં કરી શકીએ. એકાદ પેટા પ્રાચલ આગો પાછો થઈ ગયો, આફ્ટર છે, ટાઈમ છે, એમાં તો આપણે કામ નહીં કરી શકીએ. બરાબર? એટલા માટે હું ખાલી આ વિડીયો એક સ્પેશિયલ બનાવેલી છે, સમજવા માટે. વિડીયો બનાવવામાં ઘણી મહેનત થયેલી છે. વિડીયો ફરીથી સાંભળજો, મોટી સ્ક્રીનમાં જોજો તો 100% ખ્યાલ આવશે. આની પછીની આપણી જે સેકન્ડ વિડીયો હશે એ આ સ્લાઇડ શો નો પ્રેક્ટિકલ સેશન હશે, એ પણ આપણે આગળ જોઈશું. ઓકે, થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ઓલ્સો.